રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો ગુજરાતમાં આજે ત્રીજો દિવસ યાત્રા છોટાઉદેપુર, ભરૂચ અને સુરત જિલ્લામાંથી પસાર થશે. અંકલેશ્વર, ચોકડી, કેવડિયા અને નર્મદામાં યાત્રાનું સ્વાગત થશે. પેનડાઉન અને મતદાન બાદ શિક્ષક સંઘનું આંદોલન યથાવત. રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા આજે મહાપંચાયતનું આયોજન. રાજ્યના દરેક તાલુકા શિક્ષકો પહોંચશે ગાંધીનગર. સોનાના ભાવમાં સતત તોફાની તેજી. સોનાનો ભાવ 68,000 ને પાર પહોંચ્યો. એક સપ્તાહમાં સોનાના ભાવમાં 4,000 રૂપિયાનો વધારો. અત્યાર સુધીનો સોનાનો સૌથી ઊંચો ભાવ નોંધાયો. વડાપ્રધાન મોદીએ આસામમાં કાઝીરંગા નેશનલ પાર્કમાં હાથી પર કરી સવારી. પહેલા જીપ અને ત્યારબાદ હાથી પર સફારી કરી. જૂનાગઢમાં ભારે પવનને કારણે ગિરનાર રોપવે સેવા બંધ. જૂનાગઢમાં 54 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે. ઓનલાઈન બુકિંગ પર બંધ કરાયું. પાલનપુરમાં આંગડિયા પેઢી સાથે છેતરપિંડી. સોની વેપારીએ 22 લાખથી વધુના દાગીનાના પૈસા ન ચૂકવી આચરી છેતરપિંડી. આંગડિયા પેઢીના મેનેજરે નોંધાવી ફરિયાદ. વડોદરામાં કુખ્યાત બુટલેગર કુનાલ કહારની ધરપકડ. જવાહરનગર પોલીસ પથકની હદમાં મોનિટરિંગ સેલની રેડમાં કહાલ ઝડપાયો. 32 લાખના મુદ્દામાલથી સાથે તેની ધરપકડ કરાઈ. પીએમ મોદી આજે ચીનની સરહદે અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી સેલા ટનલનું ઉદ્ઘાટન કરશે. આસામ અરુણાચલને કરોડોની ભેટ આપશે. રાધણ ગેસ બાદ હવે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડાની રાહ. કેન્દ્ર સરકાર ચૂંટણીની જાહેરાત પહેલા આપી શકે છે ભેટ. રાજ્યમાં મિશ્ર ઋતુનો વર્તારો. સવારે ઠંડક, જ્યારે બપોરે ગરમીની અસર. રાજ્યમાં ધીરે ધીરે વધી રહ્યું છે મહત્તમ તાપમાન.